વરસાદની હવામાન વિભાગની આગાહી છતાં ખેડૂતો પાકને ન બચાવી શક્યા, કારણ કે રૂપિયા ખર્ચવા છતાં મજૂરો ન મળ્યા। ખાંભા ગીરના ગામડાઓમાં તો જાણે ચોમાસું બેઠું હોય તેમ ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે અને પરિણામે કપાસ, મગફળી સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। હવામાન ખાતાએ આગાહી આપી છે, પણ માણસો મળતા નથી। પૈસા દેતા 800 રૂપિયા ગાડી દેતા માણસો મળતા નથી। મારા ખેતરમાં 5 વીઘાની મગફળી કેસર આવ્યું અને આવતા વેત હજી 2-5 પાથરા કાઢ્યા ત્યાં વરસાદ ચાલુ થયો છે। અચાનક વરસાદ પડ્યો છે। સિંગમાં તો 70-80% નુકસાની છે। હવે હજી અત્યારે પાથરા પીડ્યા છે, એવા 70-80% ખેડૂતના પાથરા પીડ્યા છે કે માણસો નથી મળતા એટલે પાથરા પીડ્યા રહ્યા છે। 700-800 રૂપિયા દાડી હતા, માણસો નથી મળ્યા અને ત્યાં ઓચિંતા માવઠો આવી ગયો અગાઉ। હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લાના ખાંભા શહેર અને ગીર પંથકમાં ગઈકાલથી જ કમોસમી માવઠું અને કમોસમી વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદ પડવાના પગલે કપાસ, મગફળી સહિતના પાક તૈયાર હતો, પણ ત્યાં કમોસમી વરસાદ પડવાના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હું આપને સીધા જ દ્રશ્ય દેખાય કે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે કપાસનો પાક પાણીમાં તરબોળ થયો છે અને તૈયાર કપાસનો પાક હતા, પણ ખેડૂત ન લઈ શકતા ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે આ માવઠાનો માર ખેડૂતો સહન કરતા હોય છે, ત્યારે ખેડૂતો એક સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા।